અહીંયા ક્રોમિયમ કરતાં કોબાલ્ટ, ક્રોમિયમ Mn અને Fe કરતાં કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક સૌથી વધારે, અને કેન્દ્રીય વીજભાર વધારે હોય એટલે કેન્દ્રીય વીજભાર વધે, બરાબર છે. પરમાણુ ક્રમાંક વધે એટલે કેન્દ્રમાં ધન વિદ્યુતભાર વધતો જાય, અને ધન વિદ્યુતભાર વધે તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિમાં શું થાય? વધારો થાય. અને એટલા માટે E0CO + 3CO નું મૂલ્ય ચારેમાંથી કેવું હશે? સૌથી વધારે હશે. આ યાદ રાખવાનું કે જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ કેન્દ્રમાં ધન વિદ્યુતભાર વધતો જાય, અને કેન્દ્રમાં ધન વિદ્યુતભાર વધે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિમાં શું થાય? વધારો થાય. માટે E0CO + 3CO નું જે મૂલ્ય છે એ આપેલા ચારેમાંથી કેવું છે? સૌથી વધારે છે. ચલો, પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાંથી ક્રમશઃ 4 તત્વો તેમના પરમાણુ ક્રમાંક સાથે નીચે આપેલા છે. તેમાંથી કોનું E0M+3 નું મૂલ્ય મહત્તમ ધારી શકાય? ક્રોમિયમ Z = 24, Mn 25, Fe 26 અને CO 27. E0CO + 3CO નું મૂલ્ય મહત્તમ ધારી શકાય કારણ કે એની રિડક્શન પ્રક્રિયા છે. CO+3 પ્લસ ઇલેક્ટ્રોન gives CO+2, બરાબર. Cr+3 પછી Mn+3, Fe+3 અને CO+3 માં પરમાણુ ક્રમાંક Z વધે છે. ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ પરમાણુ ક્રમાંક વધે 24, 25, 26 અને 27. તો પરમાણુ ક્રમાંક Z વધે છે માટે કેન્દ્રીય વીજભારમાં શું થાય? વધારો થાય. કેન્દ્રીય વીજભાર વધે તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિમાં પણ શું થાય? વધારો થાય. માટે E0CO + 3CO નું મૂલ્ય આપેલા ચારેયમાં સૌથી વધારે કહી શકાય, બરાબર. તો સૌથી વધારે કોનું છે? કોબાલ્ટનું. એટલે જવાબ આવશે D. એટલે D આપણો સાચો જવાબ છે. એટલે અહીંયા આવશે D. ચાલો, ત્યાર પછીથી આપેલા ચાર સંયોજનોમાંથી કયું સંયોજન ધાત્વીય લાક્ષણિકતા, બરાબર, એનો આપણે અભ્યાસ કરેલો છે કે સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં ધાત્વીય બંધ જોવા મળે કારણ કે છેલ્લી સંયોજકતા કક્ષાની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય, અને જેવો અધાતુનો પરમાણુ દાખલ થાય, બરાબર, એટલે પેલા ઇલેક્ટ્રોનની ગતિને શું કરી દે? સ્થગિત કરી દે. પરિણામે એની પ્રબળતામાં શું થાય? વધારો થાય. અને એટલા માટે એના જે સંયોજનો છે એ કેવા હોય? સખત હોય, ઘસારાનો પ્રતિકાર કરી શકે તેવા હોય, ક્ષારણનો પ્રતિકાર કરી શકે તેવા હોય. તો આપેલા સંયોજનોમાંથી કયું સંયોજન ધાત્વીય અને ફેરોમેગ્નેટિક છે? બરાબર. તો CrO2, VO2, MnO2 અને TiO2. એમાં CrO2 ક્રોમિયમ ઓક્સાઇડ ડાયોક્સાઇડ, બરાબર, એ કેવું છે? તો કે ધાત્વીય અને ફેરોમેગ્નેટિક પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. એટલે આમાં આવશે A. આપેલી પ્રક્રિયાઓમાં ઝીંક ઓક્સાઇડ અનુક્રમે કયો સ્વભાવ ધરાવે છે? આપેલી પ્રક્રિયાઓમાં ઝીંક ઓક્સાઇડ અનુક્રમે કયો સ્વભાવ ધરાવે છે? ચલો, બે પ્રક્રિયાઓ આપી છે, ઝીંક ઓક્સાઇડ વત્તા Na2O. તો Na2ZnO2. બીજી પ્રક્રિયા છે ઝીંક ઓક્સાઇડ વત્તા CO2 gives ZnCO3, બરાબર. ચાલો, પહેલું ઓપ્શન છે બેઝ અને બેઝ. તો ઝીંક ઓક્સાઇડ બેઝ અને બેઝ પ્રકારનો સ્વભાવ ધરાવે છે. ઝીંક ઓક્સાઇડ એસિડ અને એસિડ પ્રકારનો સ્વભાવ ધરાવે છે. ઝીંક ઓક્સાઇડ એસિડ અને બેઝ પ્રકારનો સ્વભાવ ધરાવે છે. અને ઝીંક ઓક્સાઇડ બેઝ અને એસિડ પ્રકારનો સ્વભાવ ધરાવે છે, બરાબર. એ આપણે નક્કી કરવાનું છે. ચાલો, આની અંદર આવશે જે ઝીંક ઓક્સાઇડ છે, કારણ કે Zn આની સાથે જોડાય એટલે અહીંયા શું બનશે? Na2O એટલે બેઝ, બરાબર. NaOH સાથે જોડાશે તેના ઓક્સાઇડ સાથે એટલે તેમાંથી શું બને? NaOH, અને NaOH બેઝ છે એટલે ઝીંક ઓક્સાઇડ કેવો થઈ જશે? એસિડ, બરાબર. પછી ઝીંક ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો તેમાંથી શું બને? ZnCO3. તો આમાંથી H2CO3, બરાબર, અને ZnO એટલે આમાં શું થશે? બેઝ થશે કારણ કે પેલો વીક એસિડ છે, બરાબર. એટલે આમાં પ્રબળતા કોની થઈ ગઈ? બેઝની વધી ગઈ, અને બેઝ વધી એટલે આ કેવો થઈ ગયો? એસિડ થઈ અને બેઝ થઈ ગયો, બરાબર. અને પેલો કેવો થઈ ગયો? H2CO3 એટલે કાર્બોનિક એસિડ, અને ZnO શું થઈ જશે? બેઝ થઈ જશે. તો આની અંદર એસિડ તરીકે વર્તે અને આની અંદર બેઝ તરીકે વર્તે, બરાબર. તો એસિડ અને બેઝ, હા, એટલે આવશે જવાબ C. ચાલો, ત્યાર પછી કઈ જોડી દ્વારા વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકાય? કઈ જોડી વધારેમાં વધારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે? એક્ટિનોઇડ શ્રેણી, એક થમ્સઅપ પાવને પૂરી, અમેરિકન CMથી બેંકોકથી કેલિફોર્નિયા, ઇઝીલી FM સંભળાવી, મેડનો LR, બરાબર છે. એમાં દરેકની ઓક્સિડેશન અવસ્થા +3 છે, એ સામાન્ય છે. પછી +4, +5, +6 ને +7, બરાબર. +7 ધરાવતા બે જ આયનો છે, +7 ધરાવતા બે જ આયનો છે, અને એમાં છે પ્લુટોનિયમ, એ +7 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, બરાબર. ચલો, પહેલું છે Np અને Pu. તો Np અને Pu માં +3 થી +4, +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. +3, +4, +5,
6 અને +7 એ રીતે PU ની +3 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા. ચલો ત્યાર પછી કેલિફોર્મિયમ અને બર્કેલિયમ એની અંદર +3 અને +3 અને +4 સુધીની ઓક્સિડેશન અવસ્થા. પછી NP અને PR એમાં ફક્ત +3 જ જોવા મળે. એક્ટિનિયમ અને થોરિયમ એની અંદર +3 અને +4 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. તો સૌથી વધારે કોની છે જુઓ +7 સુધી NP અને PU ની જોડમાં. બરાબર છે. આ બધામાં વધારે વધારે +4 +3 +4 અને અહીંયા છે +7. અહીંયા શું કહ્યું છે કઈ જોડી દ્વારા વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકાય? તો આપણો જવાબ કયો આવશે? A. તો એની અંદર વધારેમાં વધારે +3 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. એ શ્રેણીમાં ફક્ત બે જ તત્વ એવા છે કે જેની ઓક્સિડેશન અવસ્થા મહત્તમ છે. એક નેપ્ચ્યુનિયમ અને બીજું પ્લુટોનિયમ. આ બંનેની ઓક્સિડેશન અવસ્થા કેવી છે? સૌથી મહત્તમ +7. ચલો ત્યાર પછી 21મો સંક્રાંતિ તત્વોમાં સૌથી ઓછી પરમાણ્વીય એન્થાલ્પી કોની? સૌથી ઓછામાં ઓછી પરમાણ્વીય એન્થાલ્પી સંક્રાંતિ તત્વોમાં તો ઝીંકની એન્થાલ્પી સૌથી ઓછી છે, કારણ કે છેલ્લું તત્વ છે. એની ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ છે. એક પણ કક્ષક ઇલેક્ટ્રોનથી ખાલી નથી. બરાબર છે. એની ઇલેક્ટ્રોન રચના સ્થાયી થઈ ગઈ અને એટલા માટે એની આયનીકરણ એન્થાલ્પી પરમાણ્વીયકરણ એન્થાલ્પી કેવી છે? સૌથી ઓછી છે. તો આની અંદર આવશે B. અને આની અંદર આવશે A. બરાબર. 20મા પ્રશ્નની અંદર શું આવશે? A આવશે. ચલો ત્યાર પછીથી 22મો પ્રશ્ન. 4 ક્રમિક સંક્રાંતિ તત્વો ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન અને કોબાલ્ટ. 4 ક્રમિક સંક્રાંતિ તત્વો માટે +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતાનો સાચો ક્રમ જણાવો. બરાબર. 4 ક્રમિક સંક્રાંતિ તત્વો ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન અને કોબાલ્ટ 24, 25, 26, 27 માટે +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતાનો સાચો ક્રમ કયો છે? તો જે કક્ષકો ચારેયની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક કયા તત્વની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી છે એ જોઈ લેવાનું. બરાબર છે. અને અર્ધપૂર્ણ ભરાયેલી હોય એટલે એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જાય? સૌથી સ્થાયી થઈ જાય. એટલે અહીંયા શું કહ્યું છે? સૌથી સ્થાયીતાનો ક્રમ કયો છે? +2 ઓક્સિડેશન અવસ્થા માટે ડી કક્ષકમાં 5 જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. બરાબર. ચલો Cr+2 માટે તમે ઇલેક્ટ્રોન રચના લખો. Mn માટે પહેલા +2 માટે તો +2 માટે જુઓ 3d5 Mn +2 માટે. પછી Fe માટે +2 માટે લખીએ તો 3d5 થાય છે એ ચેક કરી લેવાનું. Cr માટે +5 થાય છે કે CO માટે +5 થાય છે. તો આ ચારેયની અંદર Mn ની ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કરીએ +2 ઓક્સિડેશન અવસ્થા તો એની ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન. Mn+2 આયનની સ્થિરતા અર્ધપૂર્ણ ભરાયેલી 3d કક્ષકોને કારણે વધારે છે. તો જે ડી કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોય એની સ્થિરતા વધારે હોય તો ચારે ચારની તમારે ચેક કરી લેવાની. Cr+2, Fe+2, CO+2 ને Mn+2. એમાં Mn+2 ની આપણે ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કર્યો તો તેમાં એની ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે માટે તેની સ્થિરતા કેવી છે? સૌથી વધારે છે. બરાબર. અને એનું E0 નું મૂલ્ય કેવું છે? વધારે ઋણ છે. જેમ સ્થિરતા વધે તેમ E0 ના મૂલ્યની અંદર શું થાય? ઘટાડો થાય. એટલે એનું મૂલ્ય ઋણ થતું જાય. બરાબર. તો પહેલો Mn જોઈ લેવાનું કે આ ચારેની અંદર પહેલો Mn શેમાં છે? તો Mn અહીંયા છે. જો પહેલો. પછી એનાથી ઓછી Fe, એનાથી ઓછી Cr ને એનાથી ઓછી કોબાલ્ટ. એટલે આની અંદર આવશે A. કારણ કે Mn2+ આયનની સ્થિરતા અર્ધપૂર્ણ ભરાયેલી 3d કક્ષકોને કારણે વધારે છે તથા તેના E0 નું મૂલ્ય વધારે ઋણ છે. બરાબર. તો આ Mn ની ઇલેક્ટ્રોન રચના થઈ 3d5 4s2 પણ એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +2. therefore બે ઇલેક્ટ્રોન શેમાંથી નીકળે? S માંથી. એટલે 3d5 4s0 અને 3d5 એટલે ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન. બધી જ ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી છે? સમાન છે. અને એટલા માટે એની સ્થિરતા કેવી છે? સૌથી વધારે છે. 23મો Na2SO3 સોડિયમ સલ્ફાઇડ ને એસિડિક K2Cr2O7 માં ઉમેરતા તે લીલા રંગમાં ફેરવાય છે. એનું લીલા રંગની અંદર રૂપાંતર થાય. તો કયા પદાર્થની બનાવટને કારણે એ શક્ય બને છે? Cr2SO4 thrice, CrO4 -2, Cr2SO3 thrice અને CrSO4 - આની અંદર ક્રોમિયમ ઉત્પન્ન થાય. Cr+3 આયન બને અને Cr+3 નો આયનનો રંગ કેવો છે? લીલો. બરાબર. તો આની અંદર Cr2SO4 thrice ઉત્પન્ન થાય છે. એટલે Cr+3 આયન શું થયું? ઉત્પન્ન થયો અને એટલા માટે એનો રંગ કેવો દેખાય છે? લીલો. એટલે આની અંદર આવશે A. આવશે. તો Na2SO3 ને એસિડિક K2Cr2O7 માં ઉમેરતા તે લીલા રંગની અંદર ફેરવાય છે. કારણ કે પ્રક્રિયા આની અંદર ઉમેરો એટલે શું ઉત્પન્ન થાય? ક્રોમિયમ Cr+3. તો અંદર શું ઉત્પન્ન થયો? કયો પદાર્થ બન્યો? તો કે Cr2SO4 thrice બન્યો અને એટલા માટે એનો રંગ કેવો થઈ ગયો? લીલો રંગ થઈ ગયો. તો આ રીતે ત્યાં સુધીના 23 પ્રશ્નો થયા.
કરી દો. ચલો 8મું ચેપ્ટર ડી અને એફ વિભાગના તત્વો એની થિયરી આપણે જોઈ ગયા. ત્યાર પછી ગઈકાલે જી અને નીટના પ્રશ્નો પણ જોઈ ગયા. 14 થી 15 પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો. એમાં બધા જ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરી દીધો છે. ગુજકેટના, જી, નીટ, AI-EEE ને બધા જ. બરાબર છે. ચલો આજે ત્યાર પછીનું છે લેક્ચર નંબર 2. એમાં 15મો પ્રશ્ન આવશે આજે. 14 પ્રશ્ન આપણે જોઈ ગયા એટલે આ પ્રશ્ન આવશે 15. પછી આ થશે 16, 17, 18, 19, 20, 21, 22, 23. ચાલો પહેલું આપેલું છે 15મો પ્રશ્ન ગેડોલિનિયમ. એનો પરમાણ્વીય ક્રમાંક છે 67 ની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જણાવો. બરાબર. હવે ગેડોલિનિયમ એ મધ્યમનું તત્વ છે, મધ્યમમાં આવેલું તત્વ છે. અને આમ તે વખતે આપણે ચર્ચા કરેલી કે મધ્યમમાં જે તત્વ આવેલું છે એમાં 6D નો સમાવેશ થાય. 6D કક્ષક એની અંદર 5D કક્ષક એમાં દાખલ થાય છે. બરાબર છે. અને 5D કક્ષક દાખલ થાય એટલે એફની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં ફેરફાર થઈ જાય. એટલે કે એમાં 7 ઇલેક્ટ્રોન કરવા માટે ખૂટતા હોય તો 1 ઇલેક્ટ્રોન પ્લસ માઇનસ થાય. એટલે એની એફ કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન થવા જોઈએ, કારણ કે મધ્યમનું તત્વ છે. એ રીતે છેલ્લું તત્વ, છેલ્લા તત્વની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એફ કક્ષકની અંદર 14 ઇલેક્ટ્રોન થાય. પરિણામે ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચનામાં શું થાય? ફેરફાર થાય. બરાબર. એવું એ રીતે પહેલું તત્વ. ચાલો એફ કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન એટલે જોઈ લેવાનું એફ કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન કઈ છે તો કે ડી. એમાં એફ ની અંદર 7 છે એટલે આગળ આવશે ઝેનોન 54. આ લેન્થેનાઇટ શ્રેણીનું તત્વ થયું. બરાબર. એટલે 4F7 એની આગળ આવશે ઝેનોન અને એનો પરમાણુ ક્રમાંક છે 54. એટલે 54 ને 7 63, પછી આ 64, 65, 66. બરાબર છે. અને 67 એટલે 4F7, 5D1 અને 6S2. પહેલો ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થાય, પછી ઇલેક્ટ્રોન આમાં જશે અને પછી ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થશે. બરાબર છે. તો એટલે આનો સાચો આન્સર આવશે ડી. એટલે અહીંયા આગળ શું આવશે? ઝેનોન એટલે 54, પછી 7 ઇલેક્ટ્રોન. બરાબર. આનો પરમાણુ ક્રમાંક કેટલો છે? ઝેનનનો 54, પછી આવશે 7 એની અંદર ઉમેર દેવાના એટલે 63 અને આ આગળના 3. બરાબર છે. 64 ને 3 67. એટલે આ રીતે તેનો પરમાણુ એની ઇલેક્ટ્રોન રચના થઈ. એટલે જવાબ કયો આવશે? ડી. ડી એનો સાચો જવાબ આવશે. ચાલો ત્યાર પછી બીજો પ્રશ્ન છે લેન્થેનોઇડ્સ માટે કયું વિધાન સાચું નથી? કયું વિધાન સાચું નથી એવું પૂછ્યું છે લેન્થેનોઇડ્સ માટે. તો પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણુય ત્રિજ્યા ઘટે છે. પરમાણુ ક્રમાંક જેમ વધતો જાય તેમ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન પેલી એકની એક જ કક્ષકમાં ઉમેરાય. એટલે પરમાણુના કેન્દ્રમાં ધન વિદ્યુત ભાર વધે એટલે આકર્ષણ બળ કેવું બને? વધારે પ્રબળ બને. અને આકર્ષણ બળ પ્રબળ બને એટલે કક્ષાઓનું શું થાય? સંકોચન. એટલે પરમાણુય ત્રિજ્યા ઘટે. તો એ વિધાન સાચું છે. આપણને કયું સાચું નથી એવું પૂછ્યું છે. એટલે આ વિધાન સાચું છે. બધા જ તત્વો +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. એ પણ સાચું છે. એ એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા થઈ લેન્થેનોઇડ્સની. Ln3 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે. પછી સમાન લાક્ષણિકતાઓને કારણે લેન્થેનાઇટ તત્વોનું અલગીકરણ સરળ નથી. એના ગુણધર્મો સરખા છે એટલે એને અલગ કરી શકાતા નથી. અને ચોથું 4F કક્ષકના ઇલેક્ટ્રોનની સરળતાથી પ્રાપ્તિના કારણે 4F કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. માટે બધા જ તત્વો +4 ઓક્સિડેશન આંક ધરાવે છે. એ શક્ય નથી. બરાબર. બધા જ તત્વોની ઓક્સિડેશન અવસ્થા +4 નથી. એટલે કયું આવશે? ડી એ સાચું વિધાન નથી. એટલે આમાં આવશે ડી.
ચલો ત્યાર પછી પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાંથી પહેલી શ્રેણી કેડમિયમથી ઝીંક સુધી 21 થી 30 સુધીના 10 તત્વો. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં ક્રમશઃ 4 તત્વો તેમના પરમાણુ ક્રમાંક સાથે નીચે આપેલા છે. 4 તત્વો પરમાણુ ક્રમાંક સાથે, તેમાંથી કોનું E0M+3 નું મૂલ્ય મહત્તમ હોઈ શકાય, મહત્તમ ધારી શકાય. તો જેમ પરમાણુ ક્રમાંક વધે, આ યાદ રાખવાનું કે જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ કેન્દ્રીય વીજભાર વધે, અને કેન્દ્રીય વીજભાર વધે તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ વધે. બસ આટલું યાદ રાખવાનું. જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ કેન્દ્રીય વીજભાર વધતો જાય, અને કેન્દ્રીય વીજભાર વધે એટલે આકર્ષણ બળ પ્રબળ બને, પરિણામે ઇલેક્ટ્રોનને વધારે સરળતાથી અંદર દાખલ કરી શકે, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, બરાબર છે, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિમાં શું થાય? વધારો થાય. ચલો હવે અહીંયા પહેલું છે ક્રોમિયમ, Cr Z બરાબર 24, પછી અહીંયા 25, 26 ને 27. તો આ બાજુથી આપણે જઈએ તો પરમાણુ ક્રમાંક સૌથી વધારે કોનો છે? કોબાલ્ટનો. અને પરમાણુ ક્રમાંક વધે તો કેન્દ્રીય વીજભાર વધે, અને કેન્દ્રીય વીજભાર વધે તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિમાં શું થાય? વધારો થાય. માટે E0 CO+3 CO નું મૂલ્ય આપેલા ચારેયમાંથી સૌથી વધારે ધારી શકાય.